હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ. તો આજે આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરશું, પાર્ટ 2. એમાં એકમ 15 પોલિમર. તો પોલિમર એટલે શું? બેઝિક વાત આપણે કરીએ કે પોલિમર છે એનો આપણે બહુ ઝાઝો બધો ઉપયોગ આપણી રેગ્યુલર જીવનમાં કરીએ છીએ. અને પોલિમર એટલે માત્ર આપણે યુઝ કરીએ છીએ તે પ્લાસ્ટિક જ નથી. પોલિમર છે તે કુદરતી રીતે પણ મળી આવે છે અને માનવ સર્જિત પણ હોય છે. આપણે સામાન્ય રીતે જાણીતા એક્ઝામ્પલની વાત કરીએ તો આપણે બાલ્ટી છે, લાઇટની સ્વિચ છે કે વાયર્સ છે તેના ઉપર અવાહક પડ લગાડીએ છીએ, કે બાળકોના રમકડા છે વગેરે જેવા ઘણા બધા પદાર્થો કે પ્રોડક્ટ્સ છે જે આપણે રેગ્યુલર બેઝિસ પર પોલિમર દ્વારા બનેલા હોય છે. એ સિવાય પોલિમર છે તે આપણા અમુક ખૂબ જ અગત્યના ઉદ્યોગો તેની બેકબોન કે કરોડરજ્જુ પણ છે. જેમ કે પ્લાસ્ટિક ઇલાસ્ટોમર, રેસાઓ, રંગ અને વાર્નિશ. તો આગળ વધીએ કે પોલિમર છે એ શબ્દનો અર્થ શું થાય. તો પોલી એટલે ગ્રીક ભાષાનો શબ્દ છે. પોલી એટલે ઘણા બધા અને મર એટલે એકમ કે ભાગ. તો સીધો મિનિંગ પોલિમરનો એવો થાય કે ઘણા બધા એકમો. તો પોલિમર છે તે ઘણા બધા નાના અણુઓ કે એકમોથી બનેલો એક મોટા કદનો અણુ છે, તેથી તેને બૃહદ અણુ તરીકે પણ ઓળખાય છે. હવે સામાન્ય રીતે અણુઓના કદ છે તે અતિશય નાના હોય છે, પણ આપણે જો કમ્પેરિઝનની વાત કરીએ તો પોલિમરના અણુઓ છે તે અન્ય અણુઓ એટલે કે સામાન્ય પદાર્થ જે આપણે રેગ્યુલરલી ઓળખીએ છીએ, જેમ કે પાણીના અણુઓ છે, તેની સરખામણીમાં જો તમે જોવા જાઓ તો તેના કદ અતિશય વધારે હોવાથી તેને બૃહદ અણુ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે પોલિમરના અણુઓનું આણ્વીય દળ છે તે 10⁻³ થી લઈને 10⁷ ઘાત સુધીના હોય છે. કમ્પેરિઝનની વાત કરીએ તો તમારી પાસે જો પાણીના અણુઓ હોય અને કુલ 1 મોલ અણુઓ હશે તો તેનું વજન કે દળ છે તે 18 ગ્રામ થશે. જ્યારે કોઈ પણ પોલિમરના અણુઓ હશે તેનો 1 મોલ જથ્થો જો તમારી પાસે હોય તો તેનો મિનિમમ દળ 1 કિલોગ્રામ જેટલું થશે, એટલે કે 1000 ગ્રામ. બરાબર. અને આ મિનિમમ આંકડો છે. 10⁻³ ઘાતથી લઈને 10⁷ ઘાત સુધીના આણ્વીય દળ પોલિમર ધરાવે છે. તો એનો મતલબ એવો થયો કે 1 કિલોથી લઈને અથવા 1000 ગ્રામથી લઈને 1 કરોડ ગ્રામ સુધીના આણ્વીય દળ મળી શકશે. તો તે અતિશય વધારે મોટો આંકડો થયો કે 1 મોલ જથ્થો તમારી પાસે હોય અને એનો દળ 1 કરોડ ગ્રામ થાય. એટલે કે એની ઉપરથી આપણે કમ્પેરિઝન કરી શકીએ કે પોલિમરના અણુઓ છે તેનું કદ અન્ય અણુઓની સરખામણીમાં અતિશય વધારે હશે. આ પોલિમરના અણુઓ છે તે મોનોમર અથવા તો નાના અણુઓમાંથી એકબીજા સાથે જોડાઈને બનશે. અને જે નાના અણુઓ છે તે એકબીજા સાથે સહસંયોજક બંધ બનાવીને જોડાશે. એટલે કે તમારી પાસે ધારી લો કે આપણે સૌથી સામાન્ય પોલિમરમાંથી એકનું ઉદાહરણ લઈએ કે તમારી પાસે ઇથિનનું મોલેક્યુલ હોય કે અણુ હોય, CH2 ડબલ બોન્ડ CH2, અને તેની પોલિમરાઇઝેશન પ્રક્રિયા એટલે કે મોનોમરમાંથી પોલિમર બનવાનું કે બહુલક બનવાની પ્રક્રિયાને પોલિમરાઇઝેશન કહેવાશે. તો બે અલગ ઇથિનના અણુઓ છે તે એકબીજા સાથે સહસંયોજક બંધ બનાવીને જોડાશે અને આ પ્રક્રિયાને પોલિમરાઇઝેશન કે બહુલકીકરણ કહેવાશે. હવે આગળ વાત કરીએ પોલિમરના વર્ગીકરણનું. તો પોલિમરનું સામાન્ય રીતે ઘણી બધી અલગ પ્રક્રિયાઓને આધારે કે બંધારણના આધારે આપણે વર્ગીકરણ કરી શકીએ છીએ. અહીંયા આપણે તેના વર્ગીકરણ માટે એમાંથી એક પદ્ધતિનો ઉપયોગ કરશું, તે છે પ્રાપ્તિ સ્થાન કે ઉત્પત્તિ. તો ઉત્પત્તિના આધારે આપણે 3 અલગ કેટેગરીમાં પોલિમરનું વર્ગીકરણ કરી શકીએ છીએ: કુદરતી પોલિમર, અર્ધસંશ્લેષિત પોલિમર અને સંશ્લેષિત પોલિમર. તો કુદરતી પોલિમર એટલે કે એવા પદાર્થો કે જે કુદરતી રીતે મળી આવશે. એઝ ફોર એક્ઝામ્પલ DNA છે, RNA છે, પ્રોટીન છે, જે કુદરતી રીતે વનસ્પતિમાંથી અથવા તો પ્રાણીઓમાંથી મળી આવે છે. ત્યારબાદ અર્ધસંશ્લેષિત કે સેમિસિન્થેસિસ, એની અંદર આવશે એવા પોલિમર પદાર્થો કે જે કુદરતી પોલિમરમાં માનવ દ્વારા કોઈ પ્રક્રિયા કરીને નવો પોલિમર વિકસાવવામાં આવે. તે અર્ધસંશ્લેષિત પોલિમરની અંદર આવશે. અને થર્ડ કેટેગરી, આપણો ત્રીજો પદાર્થ છે, તે નાના એકમો લઈને અથવા તો મોનોમર લઈને માનવો દ્વારા માનવ સર્જિત રીતે રાસાયણિક પ્રક્રિયા કરીને તેનું પોલિમરમાં રૂપાંતરણ કરવામાં આવે, તેને આપણે સંશ્લેષિત પોલિમર તરીકે ઓળખીશું.
તો નેક્સ્ટ પોલિમરાઇઝેશન પ્રક્રિયાના પ્રકારો. સામાન્ય રીતે પોલિમરાઇઝેશન પ્રક્રિયાઓમાં સૌથી વધારે વપરાતી બે પ્રક્રિયાઓ છે યોગશીલ અથવા તો શૃંખલાવૃદ્ધિ પોલિમરાઇઝેશન પ્રક્રિયા અથવા તો સંઘનન કે તબક્કા વૃદ્ધિ પોલિમરાઇઝેશન પ્રક્રિયા. બે વિશે સામાન્ય વાત કરીએ, ડિટેલમાં અભ્યાસ આપણે હમણાં આગળ કરશું. તો સૌપ્રથમ યોગશીલ પ્રક્રિયાઓની અંદર નામ પ્રમાણે યોગશીલ એટલે કે જ્યારે બે અલગ અલગ કે બેથી વધારે પ્રક્રિયકો એકબીજા સાથે સંયોજાય ત્યારે તેમાંથી કોઈ પણ પ્રકારના અણુઓ અલગ પડતા નથી. દાખલા તરીકે તમે ઇથિનની અંદર હાઇડ્રોજનનો અણુ ઉમેરો તો તેમાંથી ઇથેન મળે, એટલે કે CH2 ડબલ બોન્ડ CH2, અને એમાં H2નો અણુ ઉમેરાય તો CH3 સિંગલ બોન્ડ CH3 મળે, જેમાં કોઈ પણ જાતનો પદાર્થ અલગ પડ્યો નથી અને બે અલગ અલગ અણુઓ પ્રક્રિયકના એકબીજા સાથે જોડાઈને નિપજમાં રૂપાંતરિત થયા. તો સેમ એ જ રીતે પ્રથમ પ્રકાર યોગશીલની અંદર પણ એ જ વસ્તુ જોવા મળશે. કોઈ પણ જાતના અન્ય અણુઓ અલગ પડશે નહીં. જે કોઈ પણ આપણે પદાર્થ વાપરશું તે દરેકે દરેક એકબીજા સાથે સંયોજાઈને પોલિમર બનાવશે. જ્યારે બીજો પ્રકાર છે આપણો સંઘનન, તેની અંદર થોડીક પરિસ્થિતિ અલગ છે. બે અલગ અલગ મોનોમરના અણુઓ જ્યારે એકબીજા સાથે જોડાશે ત્યારે તેમાંથી કોઈ સાદા અણુઓ અલગ પડશે, જેમ કે પાણીના અણુ છે કે મિથેનોલના છે, તેવા નાની સાઇઝના નાના કદના અણુઓ તેમાંથી અલગ પડશે, જે સંઘનનની અંદર આવશે. તો અહીંયા આપણે આપણા પ્રથમ પ્રકાર વિશે થોડીક વિસ્તૃત ચર્ચા કરીએ, યોગશીલ અથવા શૃંખલાવૃદ્ધિ પોલિમરાઇઝેશન. તો યોગશીલ કે શૃંખલાવૃદ્ધિ પોલિમરાઇઝેશનની અંદર મોનોમરનો વિપુલ જથ્થો ઉમેરવામાં આવે છે અને તેમાંથી પોલિમર બનશે અને કોઈપણ જાતના પદાર્થો એમાંથી અલગ નહીં પડે, કારણ કે યોગશીલ પ્રકારની પ્રક્રિયા અહીંયા આપણને જોવા મળશે. તો અહીંયા યોગશીલ પ્રક્રિયા માટેની એક બેઝિક જરૂરિયાત છે, જે આપણે ઓલરેડી અગાઉ પણ અભ્યાસમાં આવી ચૂકી છે, કે તે અસંતૃપ્ત અણુઓ દ્વારા થઈ શકે. એટલે કે આપણા અણુઓની અંદર દ્વિબંધ કે ત્રિબંધ જો હશે તો તે યોગશીલ પ્રક્રિયા આપી શકશે. સિંગલ બંધવાળા પદાર્થો યોગશીલ પ્રક્રિયા આપી શકશે નહીં. તેથી અહીંયા આપણે મોનોમર તરીકે આલ્કિન કે આલ્કડાઇન કે એના વ્યુત્પન્નો લઈ શકીએ અને તેના દ્વારા પોલિમર શૃંખલાનું નિર્માણ થશે. હવે અહીંયા બે અલગ અલગ રીતે આપણે પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરી શકશું, મુક્ત મૂલકો દ્વારા અથવા તો આયનીય સ્પીસીસ દ્વારા. મુક્ત મૂલક એટલે એવા પદાર્થો કે જેની અંદર સિંગલ ઇલેક્ટ્રોન હશે. સામાન્ય રીતે પદાર્થની અંદર બધા ઇલેક્ટ્રોન છે તે યુગ્મીકૃત કરેલા હશે અથવા થયેલા હશે અને તેનાથી તે સ્થાયીતા કે સ્થિરતા પ્રાપ્ત કરશે. પણ જો એક પણ ઇલેક્ટ્રોન એની અંદર અયુગ્મિત હશે તો તે પ્રક્રિયક છે તે સંતુલિત નહીં હોય અને તેની રિએક્ટિવિટી કે સક્રિયતા વધારે પડતી હશે. તો કાં તો આપણે એવા મુક્ત મૂલકો લઈને પ્રક્રિયા કરી શકીએ અથવા તો આયની સ્પીસીસ એટલે કે ધનાયન અથવા તો ઋણાયન લઈને પ્રક્રિયા કરી શકીએ. મોટાભાગે આ પ્રક્રિયા છે તે મુક્ત મૂલકો દ્વારા વધારે સારી રીતે થાય છે. એટલે યોગશીલ પ્રક્રિયામાં આપણે આગળનો નેક્સ્ટ સ્ટેપ મુક્ત મૂલકની દ્વારા થતી ક્રિયાવિધિ વિશે આગળ અભ્યાસ કરશું. તો મુક્ત મૂલક દ્વારા થતી યોગશીલ પ્રક્રિયામાં સૌપ્રથમ આપણે જરૂર પડશે પ્રારંભકની. પ્રારંભક એટલે ઇનિશિએટર અથવા તો એવા પદાર્થો કે જે પ્રક્રિયા શરૂ કરવા માટે વપરાશે. હવે અહીંયા એક્ઝામ્પલ તરીકે બેન્ઝોઇલ પેરોક્સાઇડ છે, એસિટાઇલ પેરોક્સાઇડ છે કે તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ જેવા પદાર્થો જે પેરોક્સાઇડ બંધો બનાવે છે તેનો ઉપયોગ આપણે કરી શકીએ. હવે પેરોક્સાઇડ બંધ હોવાને લીધે શું થાય કે જેમ આપણે અહીંયા આકૃતિમાં કે રિએક્શનમાં જોઈ શકીએ છીએ કે આપણી પાસે ઓક્સિજન સિંગલ બોન્ડ કે એક બંધ ધરાવતો એક બેન્ઝોઇલ પેરોક્સાઇડનો અણુ છે. હવે બંને ઓક્સિજન છે તે એકબીજાની સાપેક્ષે સમાન વિદ્યુત ઋણતા ધરાવે છે. તેથી જો બંધ તૂટે તો બંને ઓક્સિજન એક સમાન રીતે ઇલેક્ટ્રોનને આકર્ષણ આપશે. એટલે કોઈ એક જ ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન લે અને બીજો ઓક્સિજન છે તે એક પણ ઇલેક્ટ્રોન ન લે એવું નહીં બની શકે. અને બંને ઓક્સિજન પોતપોતાનો ઇલેક્ટ્રોન લઈને મુક્ત થશે કે બંધ તોડશે. હવે જો બંને પોતપોતાનો ઇલેક્ટ્રોન લઈને મુક્ત થતા હોય તો તેનો મિનિંગ એવો થયો કે આપણી પાસે એક મુક્ત મૂલક બન્યો, જે નેક્સ્ટ સ્ટેપમાં આપણે જોઈ શકીએ છીએ. અને ફાઇનલી એ મુક્ત મૂલકમાંથી હજી પણ એક વધારાનો કાર્બન ડાયોક્સાઇડનો અણુ મુક્ત થશે અને ફાઇનલી ફિનાઇલ મુક્ત મૂલક આપણને મળશે. જે ફિનાઇલ મુક્ત મૂલક છે તે પ્રક્રિયા શરૂ કરવા માટે વપરાશે. તો અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણને એક ઇથિનનો એક્ઝામ્પલ આપેલું છે કે ઇથિનમાંથી પોલિથીન કઈ રીતે બનશે મુક્ત મૂલક પ્રક્રિયા દ્વારા.
એટલે કે અહીંયા આપણને દર્શાવેલું છે તે પ્રમાણે કે અહીંયા જે પેરોક્સાઇડ બંધ છે તેના બંને ઓક્સિજન આ બંધ તોડતી વખતે પોતપોતાનો ઇલેક્ટ્રોન લઈને મુક્ત થવાથી આપણને બે મુક્ત મૂલકો મળશે, જે છે C6H5COO. તો એવા બે મુક્ત મૂલકોમાંથી ઓક્સિજન છે તેની ઇલેક્ટ્રોન આકર્ષણ ક્ષમતા અન્ય કોઈપણ તત્વો જે અહીંયા આપણી આગળ છે, એટલે કે કાર્બન છે, હાઇડ્રોજન છે, તેની કરતાં વધારે હોવાથી તે ઇલેક્ટ્રોનને પ્રબળતાથી આકર્ષશે અને પોતાને ઇલેક્ટ્રોનનું યુગ્મ પૂર્ણ કરવાનું ટ્રાય કરશે. એટલે ઇલેક્ટ્રોન છે જે કાર્બન કાર્બન સિંગલ બંધમાં વપરાયેલા છે તે ઇલેક્ટ્રોન છે તે ઓક્સિજન પોતાની તરફ ખેંચશે અને અહીંયાથી ફરીથી બોન્ડ તૂટશે અને આપણને એક નવો મુક્ત મૂલક મળશે C6H5 અને કાર્બન ડાયોક્સાઇડનો અણુ એમાંથી અલગ પડશે. તો નવો જે મુક્ત મૂલક અહીંયા ઉત્પન્ન થયો તે વપરાશે અહીંયા પોલિમરાઇઝેશન પ્રક્રિયાને શરૂ કરવા માટે. હવે અહીંયા પોલિમરાઇઝેશન પ્રક્રિયા 3 સ્ટેપમાં કે તબક્કામાં પૂર્ણ થશે, જેમાંથી સૌપ્રથમ સ્ટેપ છે આપણું શૃંખલા પ્રારંભ. તો અહીંયા આપણે શૃંખલા પ્રારંભ તબક્કો જોઈ શકીએ છીએ કે અહીંયા આપણી પાસે જે મોનોમરનો અણુ છે, એટલે કે અહીંયા આપણે વાત કરીએ છીએ ઇથિનમાંથી પોલિથીન બનાવવાની. તો આપણો જે ઇથિનનો અણુ છે તે આ મુક્ત મૂલકના સંપર્કમાં આવશે અને સામાન્ય રીતે જે કાર્બન કાર્બન દ્વિબંધ હશે એમાંથી એક સિગ્મા બંધ હશે અને એક પાઈ બંધ હશે. જો પાઈ બંધ સામાન્ય રીતે નબળો હોવાથી મુક્ત મૂલકની અસરને લીધે અહીંયા જે મુક્ત મૂલકનો કાર્બન છે જે આપણને ફિનાઇલ મુક્ત મૂલકમાંથી મેળવ્યો ઇફેક્ટ આપશે આ બેમાંથી એક કાર્બનને અને સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે પાઈબંધ તોડાવશે અને પાઈબંધ તૂટતા બે કાર્બન પોતપોતાનો ઇલેક્ટ્રોન લઈને મુક્ત થશે, જે રીતે આપણે પેરોક્સાઇડમાં ઓક્સિજન માટે જોયું હતું. તો બંને કાર્બન આગળ એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન આવશે, જેમાંથી પહેલા કાર્બનનો અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તે મુક્ત મૂલકના ઇલેક્ટ્રોન સાથે બંધ બનાવવામાં વપરાશે. એટલે આપણને મળશે અહીંયાથી C6H5 સિંગલ બોન્ડ CH2, એટલે કે આ બે કાર્બનો છે એકબીજા સાથે બંધ બનાવીને સ્થાયીતા મેળવી ચૂક્યા છે. પણ આપણી પાસે જે બીજા નંબરનો કાર્બન છે તે હજી પણ મુક્ત મૂલક એટલે કે સિંગલ ઇલેક્ટ્રોન ધરાવે છે. તો હવે આપણને મળ્યો એક નવો પહેલાં કરતાં મોટો મુક્ત મૂલક. આ થયો આપણો શૃંખલાનું પ્રારંભન. હવે નેક્સ્ટ સ્ટેપ ઉપર આગળ વધીએ. હવે પ્રારંભનની જ પ્રક્રિયાનું ફરીથી રિપીટેશન થશે, પણ નવા બનેલા મુક્ત મૂલક દ્વારા. તો બીજો તબક્કો છે આપણો શૃંખલા સંચરણ તબક્કો. અને શૃંખલા સંચરણ તબક્કામાં જે પ્રથમ તબક્કામાં બનેલો મુક્ત મૂલક છે તે મુક્ત મૂલક નવા મોનોમરના અણુ સાથે પ્રક્રિયા કરશે અને ફરીથી સેમ જે પ્રથમ સ્ટેપમાં આપણે ડિસ્કશન કરી તે જ પ્રકારની પ્રક્રિયા રિપીટ થશે. એટલે કે મુક્ત મૂલકની અસરને લીધે ઇથિનના અણુનો પાયબંધ નબળો પડશે અને એ પાયબંધ તૂટતા બંને કાર્બન પરમાણુ પોતપોતાનો ઇલેક્ટ્રોન લઈને અલગ પડશે અને મુક્ત મૂલક સાથે બેમાંથી એક કાર્બન સિંગલ બંધ બનાવશે અને છેલ્લો કાર્બન છે તે નવો મુક્ત મૂલક બનાવશે. તો આ રીતે ફરીથી એક મોટો નવો મુક્ત મૂલક બન્યો. આની આ પ્રક્રિયાનું રિપીટેશન થતાં એક ખૂબ જ મોટી સાઇઝનો કે કદનો મુક્ત મૂલક આપણને મળશે. અને ત્યારબાદ હવે આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે અથવા તો આ જે પ્રક્રિયા છે તે આપમેળે જ્યાં સુધી મોનોમરના અણુઓ અવેલેબલ હશે ત્યાં સુધી કન્ટિન્યુઅસ રહેશે અને શૃંખલાની વૃદ્ધિ કન્ટિન્યુઅસલી થયા જ કરશે. તો એક સમય એવો આવશે જ્યારે આપણે આ પ્રક્રિયા અટકાવવી પડશે. જ્યારે યોગ્ય આણ્વીય દળ ધરાવતા આપણને પદાર્થો મળી રહે અને ત્યારબાદ આપણી પ્રક્રિયાની જરૂરિયાત ન હોય તો આપણે તે પ્રક્રિયા અટકાવવી પડે. તો લાસ્ટ સ્ટેપમાં આપણે આગળ વધીએ, જે આપણો શૃંખલા સમાપન તબક્કો કહેવાશે. અહીંયા આપણે શૃંખલાને અટકાવશું. તો જ્યારે યોગ્ય જરૂરિયાતની લંબાઈની શૃંખલા આપણને મળી રહે ત્યારબાદ આપણે અટકાવવા માટે અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકશું, જેમાંથી એક પદ્ધતિ અહીંયા આપણને દર્શાવેલી છે જેની આપણે વાત કરીએ તો અગાઉના તબક્કામાં મળેલી આપણને જે મોનોમરમાંથી પોલિમરની મુક્ત મૂલકોની લાંબી લાંબી શૃંખલાઓ છે તેમાં આપણે જોઈ શકીએ છીએ કે બે અલગ અલગ શૃંખલા આપણે લઈએ તો બંને પાસે મુક્ત મૂલક છેડો છે, એટલે કે બંને પાસે એક એક ઇલેક્ટ્રોન્સ સિંગલ છે અને તે એકબીજા સાથે પ્રક્રિયા કરી શકશે. તો આવા બંને મુક્ત મૂલકો એકબીજા સાથે જોડાઈને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધથી જોડાઈ શકે અને એક લાંબો પોલિમરનો અણુ તમને મળી શકે.
આ રીતે પણ આપણે શૃંખલાને પૂર્ણ કરી શકીએ. અથવા તો બીજી પદ્ધતિ એ રીતે છે કે ધારો કે તમારી પાસે આ રીતે લાંબી મુક્તમૂલકની શૃંખલા હોય અને એન્ડમાં જે મુક્તમૂલક છે તે અગાઉ આપણે બનાવેલો C6H5 મુક્તમૂલક કે ફિનાઇલ મુક્તમૂલક છે તેવો એક સિંગલ મુક્તમૂલક આપણે એડ કરીને તેને છેડા સાથે જોડી શકીએ અને ફાઇનલી તમને યોગ્ય લંબાઈની શૃંખલા મળી શકે. એટલે કે બે નવા બનેલા મુક્તમૂલકોની પ્રક્રિયા પણ એકબીજા સાથે કરી શકીએ અથવા તો એક નવો બનેલો મુક્તમૂલક અને એક અગાઉનો મુક્તમૂલક તે બંને વચ્ચે પ્રક્રિયા કરીને પણ તમે શૃંખલાને પૂર્ણ કરી શકો છો. તો આ રીતે આપણી શૃંખલા સમાપન થશે અને પોલિમરાઇઝેશન પ્રક્રિયા પૂર્ણ થશે. હવે આગળ વાત કરીએ કે આ રીતે આપણને પોલિમરો જે મળે એની અંદર જો તમે અલગ અલગ પ્રકારના મોનોમર યુઝ કર્યા હશે તો તેમાંથી જે પોલિમર મળશે તેને આપણે કોપોલિમર તરીકે ઓળખશું અને જો એક જ પ્રકારના મોનોમર બનાવ્યા હશે અથવા યુઝ કરેલા હશે તો તેમાંથી બનતા પોલિમરને સમપોલિમર કે હોમોપોલિમર તરીકે ઓળખશું. એક્ઝામ્પલ અહીંયા આપણને દર્શાવેલા જ છે. હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે આગળ વધીએ. હવે વાત કરીએ કેટલાક સામાન્ય રીતે વધુ વપરાતા યોગશીલ પોલિમર્સની. તો સૌપ્રથમ છે પોલિથીન, જે આપણે એક રીતે કહીએ તો સૌથી વધારે વપરાતા પ્લાસ્ટિક પ્રોડક્ટ્સમાંથી એક છે. તો પોલિથીનની અંદર પણ બે અલગ અલગ પ્રકારો છે. એક લો ડેન્સિટી અથવા તો નિમ્ન ઘનતા અને હાઈ ડેન્સિટી એટલે ઉચ્ચ ઘનતા પોલિથીન. બંનેનું સામાન્ય રીતે રાસાયણિક બંધારણ એક જ સમાન છે, પણ મુખ્ય તફાવત બંને વચ્ચેનો છે શાખાઓ. નિમ્ન ઘનતા પોલિથીન છે તે થોડોક શાખિત પોલિમર છે અને જ્યારે ઉચ્ચ ઘનતા પોલિમર છે તે અશાખિત પોલિમર છે. તેની અંદર શાખાઓની સંખ્યા અતિશય ઓછી છે. તો બંને વિશે વાત કરીએ કે આ પ્રકારના પોલિથીન છે તે ગરમ કરતાં નરમ બને, ઠંડુ પાડતા ફરીથી સખત બને છે. તેથી તે થર્મોપ્લાસ્ટિક પ્રકારના પોલિમર્સની અંદર આવશે. હવે લો ડેન્સિટી માટે આગળ વાત કરીએ તો કઈ રીતે બનાવી શકાય, તો તેના માટે 350 થી 570 કેલ્વિન વચ્ચેનું તાપમાન અને 1000 થી 2000 વાતાવરણ વચ્ચેનું દબાણ રાખવું પડશે અને ઓક્સિજન કે પેરોક્સાઇડ, ડાયોક્સિજન O2 ના અણુ અથવા તો પેરોક્સાઇડ અણુઓ છે તે પ્રારંભક તરીકે યુઝ કરવા પડશે. તો મુક્તમૂલક ઉમેરણ દ્વારા અથવા તો પરમાણુઓના આયનીકરણ દ્વારા, એટલે કે જેમ આપણે શરૂઆતમાં વાત કરી હતી કે યોગશીલ પ્રક્રિયાઓ છે તે કાં તો મુક્તમૂલક દ્વારા થઈ શકે અથવા તો આયન દ્વારા થઈ શકે. તો મુક્તમૂલકના ઉમેરણ દ્વારા અથવા તો હાઇડ્રોજન આયનોના ઉમેરણ દ્વારા આપણે પ્રક્રિયા શરૂ કરી શકીએ અને તેના દ્વારા આપણને શાખિત પોલિથીન મળશે, જે ઘનતાની દ્રષ્ટિએ નિમ્ન અથવા તો ઓછી ઘનતા ધરાવતું પદાર્થ છે. હવે સામાન્ય રીતે આ નિમ્ન ઘનતા પોલિથીન છે તે રાસાયણિક રીતે નિષ્ક્રિય છે અને કઠોર પદાર્થ છે. તો તેના કારણે તેના ગુણધર્મોના આધારે ઉપયોગો આપણે તારવી શકીએ. તો તેનો નિષ્ક્રિયતાને લીધે, વિદ્યુતનો અવાહક હોવાને લીધે વીજળીના તારમાં તેનું વીજરોધન એટલે કે અવાહક પડ ચડાવવા માટે આપણે યુઝ કરી શકીએ. પછી નિચોડ બોટલો એટલે કે સ્ક્વીઝ બોટલ, જેને આપણે દબાવીને અંદરથી પ્રવાહી કે જે તે પદાર્થ છે બહાર કાઢી શકીએ તે પ્રકારની બોટલ્સ, શેમ્પૂની એઝ ફોર એક્ઝામ્પલ, એ પ્રકારની બોટલો કે રમકડા બનાવવા કે પછી ફ્લેક્સિબલ કે લચીલા પાઇપ્સ માટે તેનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ પોલિથીનમાં સેકન્ડ એક્ઝામ્પલ છે આપણું હાઈ ડેન્સિટી પોલિથીન. હવે સૌપ્રથમ નિમ્ન પોલિથીન માટેની આકૃતિ છે તે આપણે જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ આપણી પાસે કાર્બનની લાંબી શૃંખલા હશે અને એમાં અમુક જગ્યાએ શાખાઓ જોવા મળશે. હવે આ શાખાઓને લીધે શું થાય કે બે અલગ અલગ પોલિથીનની રેખાઓ કે રેસાઓ છે તે શાખાને લીધે એકબીજાની વધુ નજીક નહીં આવી શકે અને તેના લીધે તેમની વચ્ચે ઘણી બધી ખાલી જગ્યાઓ પડી રહેશે અને ખાલી જગ્યાઓ પડી રહેવાને લીધે ઘનતામાં ઘટાડો થશે. હવે જો સેમ એ જ રીતે આવા જ અશાખિત પોલિમરનું ઉદાહરણ આપણે વિચારીએ તો આવા અશાખિત પોલિમર છે તેમની વચ્ચે શાખાઓ ન હોવાથી તે એકબીજાની ઘણું બધું નજીક આવી શકશે, જેના લીધે ઘનતા વધશે, જે આપણે આપણા નેક્સ્ટ એક્ઝામ્પલમાં જોશું. તો ઉચ્ચ ઘનતા પોલિથીન બનાવવા માટે આપણે 333 થી 343 કેલ્વિનનું ટેમ્પરેચર અને 6 થી 7 વાતાવરણનું દબાણ મેન્ટેન કરવું પડશે અને ત્રાઇથાઇલ એલ્યુમિનિયમ અને ટિટેનિયમ ક્લોરાઇડનું મિશ્રણ, જે ઝિગ્લર-નાટા ઉદ્દીપક તરીકે ઓળખાય છે, તેનો ઉપયોગ કરવો પડશે. આમાંથી આપણને રેખીય અને ઉચ્ચ ઘનતા ધરાવતું પોલિથીન મળશે. હવે અહીંયા ઉચ્ચ ઘનતાનું કારણ, જે હમણાં આપણે ચર્ચા કરી કે શાખિત ન હોવાથી તેની સંવૃત સંકુલન ક્ષમતા વધારે હશે, એટલે કે તેના અણુઓ એકબીજાની વધુ નજીક ગોઠવાઈ શકશે અને તેમની વચ્ચે ખાલી જગ્યા ઓછી હશે,
જેના લીધે ઓછા કદમાં વધુ અણુઓ સમાતા હોવાથી ઘનતા વધશે. હવે ઘનતા વધારે હોવાથી તે મજબૂતાઈની દ્રષ્ટિએ નિમ્ન ઘનતાવાળા પોલિમર કરતાં વધારે સખત અને મજબૂત હશે. રાસાયણિક રીતે મોટાભાગે પોલિમરો છે તે નિષ્ક્રિય જ હશે, વિદ્યુત અને ઉષ્માનું વહન પણ અતિશય ઓછું જ કરતા હશે. તો તેના પરથી ઉપયોગોની વાત કરીએ તો વધારે મજબૂત હોવાથી બાલટી, કચરા ટોપલી, બોટલો જેવા પદાર્થો બનાવવા માટે આપણે એનો ઉપયોગ કરી શકશું અને થોડાક મજબૂત પાઇપ્સ બનાવવા માટે પણ આ ઉચ્ચ ઘનતા પોલિથીનનો ઉપયોગ થશે. અહીંયા પાઇપ્સની ફ્લેક્સિબિલિટી કે લચીલાપણું ઓછું હશે, કેમ કે ઘનતા વધતા ફ્લેક્સિબિલિટી ઘટશે. અહીંયા તમે જોઈ શકો છો ઉચ્ચ ઘનતા પોલિથીનનું સ્ટ્રક્ચર. તો આ રીતે શાખિત બંધારણ ન હોવાથી અલગ અલગ શૃંખલાઓ એકબીજાની વધુ નજીક ગોઠવાઈ શકશે, જેથી ઘનતા વધશે. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલમાં આગળ વધીએ. પોલીટેટ્રાક્લોરોઇથીન, ટેફલોન. તો અહીંયા ટેફલોનનું ઉત્પાદન છે તે ઉચ્ચ દબાણે મુક્ત મૂલક અથવા તો પરસલ્ફેટ ઉદ્દીપકની હાજરીમાં ટેટ્રાફ્લોરોઇથીનને એટલે કે CF2 ડબલ બોન્ડ CF2 એને ગરમ કરવાથી મળશે. પાઇબંધ તૂટશે અને બે અલગ અલગ અણુઓ એકબીજા સાથે જોડાઈને એક લાંબી CF2ની શૃંખલા બનાવશે. હવે અહીંયા જે રાસાયણિક પદાર્થ આપણને મળ્યો છે તે રાસાયણિક રિએક્ટિવિટી કે સક્રિયતાની દ્રષ્ટિએ અતિશય નિષ્ક્રિય પદાર્થમાંથી એક છે. ક્ષારણની અસર પણ તેને થતી નથી અને તેના લીધે તે સપાટીને કવર કરવા માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ. અન્ય ઉપયોગો એમાં મેન્શન કરેલા છે કે નોનસ્ટિક સપાટી ધરાવતા વાસણોના સીલ અને ગાસ્કેટ બનાવવા માટે વપરાય છે. સૌથી સરળ એક્ઝામ્પલ જે આપણે ઘરમાં પણ મોસ્ટલી અવેલેબલ હશે જ તે કે નોનસ્ટિક પેન, બરાબર, જે કાળા રંગના તળવા માટે વપરાતું સાધન છે, નોનસ્ટિક પેન તરીકે આપણે એને ઓળખીએ છીએ. તેની ઉપર ટેફલોનનું સ્તર લગાડેલું હોય છે અને ટેફલોન છે તે નિષ્ક્રિય હોવાથી મોટાભાગે કોઈ પણ પદાર્થ તેના સાથે ચોંટતો નથી. તેથી આપણે તેને રસોઈના સાધન તરીકે ઘર વપરાશમાં પણ ઉપયોગ કરીએ છીએ. અને લાસ્ટ એક્ઝામ્પલ છે આપણું પોલીએક્રિલોનાઇટ્રાઇલ. સો પોલીએક્રિલોનાઇટ્રાઇલ છે તે એક્રિલોનાઇટ્રાઇલ CH2 ડબલ બોન્ડ CHCN માંથી બનશે, જેમાં CN શાખિત સ્વરૂપે હશે. તો એક્રિલોનાઇટ્રાઇલનું પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં યોગશીલ પોલિમરાઇઝેશન કરતાં પોલીએક્રિલોનાઇટ્રાઇલ બનશે. હવે પોલીએક્રિલોનાઇટ્રાઇલ છે તે રેશામય પદાર્થ છે, તેથી આપણે તેને રેસાના ઓપ્શનમાં, કુદરતી રીતે મળતા રેસાના ઓપ્શનમાં આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ અને કાપડ ઉદ્યોગમાં તેનો વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. તો એક્ઝામ્પલ અહીંયા આપણે આપેલું છે કે ઓર્લોન અને એક્રિલિન જેવા ઔદ્યોગિક રેસાઓને બનાવવામાં ઊનના વિકલ્પ તરીકે આપણે પોલીએક્રિલોનાઇટ્રાઇલનો ઉપયોગ કરી શકીએ છીએ.